ચેનલ ઓફ વડોદરા। આજે મૌની અમાવસ્યા નિમિત્તે ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી ખાતે આવેલ શ્રી કુબેર ભંડારી મંદિરે દર્શનાર્થે ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું। ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી નર્મદા કિનારે આવેલ કુબેર દાદાના મંદિરે બુધવારે અમાસ હોય, જેને લઈને ભક્તોની ભારે ભીડ જામી હતી। બુધવારે અમાસ હોય, લોકોએ નર્મદા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું। ત્યારબાદ કુબેર દાદાને દર્શન કરી દૂધ, પાણી, ફૂલ અને નારિયેળ ચડાવીને દર્શન કર્યા હતા। મૌની અમાસનું વિશેષ મહત્વ રહેલું છે। આ દિવસે ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે। મહાકુંભનું બીજું અમૃત સ્નાન પણ થઈ રહ્યું છે, ત્યારે આજના દિવસે પિતૃઓને તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાની પણ પરંપરા છે। આજે ગાય, કૂતરા અને કાગડાને ભોજન કરાવવું શુભ ગણાય છે। તો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુ ઉમટ્યા છે। તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કિનારે આવેલા અને શ્રદ્ધાળુઓને ફળ આપનારા એકમાત્ર શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરનો મહિમા રહેલો છે। કુબેર દાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સુખ, શાંતિ પ્રાપ્ત થતી હોય છે। કુબેર ભંડારી મંદિરે 5 અમાસ ભરવાના મહિમાને અનુલક્ષીને લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારતા હોય છે। તો રેગ્યુલર અમાસ ભરનારા શિવ ભક્તો સહિતના શ્રદ્ધાળુઓ પણ ઉમટ્યા હતા। નર્મદા નદીમાં પાવન ડૂબકી લગાવી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવ ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ લીધો હતો। હર હર કુબેર। વર્ષની એક માત્ર આવતી મૌની અમાસ્ય, પૌષ મહિનાની અમાવસ્યાને મૌની અમાવસ તરીકે લોકો ઉજવે છે। ખૂબ શ્રદ્ધાવાળી આ અમાસ છે। આ વર્ષે 144 વર્ષના અંતે પ્રયાગરાજમાં મહાકુંભની આયોજન થઈ ગયું છે। કરોડો લોકો સનાતન ધર્મના સાક્ષી બનીને પ્રયાગરાજમાં સ્નાન કરવા જાય છે। આજે એક મૌની અમાસના દિવસે આપણા દેશની જે 7 પવિત્ર નદીઓ છે, એ પવિત્ર નદીમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે। જ્યાં સુધી તારા સ્નાન હોય છે ત્યાં સુધી એવી માન્યતા છે કે રેવા નદીમાં, નર્મદા નદીમાં ગંગાનું પ્રવાહ આવતો હોય છે। એટલે સવારે સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે અને ગંગા નદીમાં જ સ્નાન કરે એટલું પુણ્ય મળે છે। આજે અમાવસ્યાના દિવસે આપ સૌ લોકો અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈ રહ્યા છો। મંદિર તરફથી શક્ય એટલી વ્યવસ્થા કરવામાં આવે છે। સમગ્ર આખી રાત મંદિરના કર્મચારીઓ, મંદિરના સિક્યોરિટીના લોકો, સેવકો જાગીને, કારણ કે કાલે સાંજે 7 વાગ્યાથી અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ છે અને આ અમાવસ્યાનો લાભ લોકો શાંતિથી લે તેવી સર્વેને પ્રાર્થના છે। નર્મદે હર, જય જય કુબેર।